આજે ઠંડીની વાત કરીએ કે ક્યાં કેટલી ઠંડી છે એ પડી રહી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. સામાન્ય રીતના ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઠંડીના 24 કલાકના જો આપણે આંકડા જોઈએ તો વધારે કોઈ ફરક છે આપણને દેખાઈ નથી રહ્યો. હવામાન વિભાગના આંકડા છે. હા, કચ્છમાં 24 કલાકમાં ઠંડીનો કોપ છે ને એ જામ્યો છે. ભુજ વિસ્તારની આસપાસ 24 કલાકમાં 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે એ ગડબડ થયું છે. એટલે કે તાપમાન નીચું ગયું છે. તાપમાન નીચું ગયું એનો સીધો મતલબ એવો થાય કે ઠંડી વધી છે. નારાયણ સરોવરવાળા વિસ્તારમાં જો વાત કરીએ તો ત્યાં 1 ડિગ્રી જેટલી ઠંડી છે, વધી છે. અને આમ તો કંઈ વધારે ફેરફાર ન કહેવાય 1 ડિગ્રી એટલે, પણ દ્વારકાની પરિસ્થિતિની વાત કરીએ તો કચ્છના અખાત બાજુ દરિયા કિનારે દ્વારકા જિલ્લામાં ઠંડીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 2 ડિગ્રી જેટલી જે ઠંડી છે એ વધી છે, પારો ગગડ્યો છે. બાકી કચ્છમાં 8થી 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે, નીચામાં નીચું એ જોવા મળ્યું છે. દ્વારકામાં 17થી 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે. રાજકોટની વાત કરીએ તો ત્યાં 13 ડિગ્રી જેટલું તાપમાન છે. પોરબંદરમાં 15, જૂનાગઢમાં 14, ગીર સોમનાથની અંદર 14, ભાવનગરમાં 12થી 14 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે, અમરેલીમાં 12 ડિગ્રી, ગાંધીનગરમાં 10 ડિગ્રી, બનાસકાંઠાની વાત કરીએ તો ત્યાં 11, વડોદરામાં 11, સુરતમાં 14 અને વલસાડમાં 13 ડિગ્રી જેટલું તાપમાન છે સેલ્સિયસમાં માપવામાં આવે છે એ જોવા મળ્યું છે. આવી જ રીતના હવામાનની તમામ અપડેટ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.